ટીબી આ એક એવી ગંભીર બીમારી છે કે જ્યારે એનું નામ પડે ત્યારે સૌ કોઈના મનમાં એક ગંભીર બીમારી છે તેવું પિક્ચરાઇઝ થવા માંડે છે. ત્યારે સરકાર દ્વારા 2025માં ટીબીને સંપૂર્ણપણે નાબૂદ થાય તે પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ એક એવી બીમારી છે જે કોઈને પણ થાય ત્યારે ભારતની જે આરોગ્ય વ્યવસ્થા છે એમાં તો અસર કરે જ છે, પણ સાથે સાથે જેને બીમારી આ થાય છે તેની પણ માનસિક સ્થિતિ પણ એટલી જ એના ઉપર પણ ખરાબ અસર કરે છે. ત્યારે મારી સાથે આજે આ ટીબીની ચર્ચા કરવા માટે એક એવા જ પેશન્ટ ઉપસ્થિત છે જેમની સાથે મારે થોડીક ટીબી વિશે વાત કરવી છે. આ એક એવા પેશન્ટ છે જેમને એક કોમ્પ્લિકેટેડ ટીબીથી ડાયગ્નોસ થયા છે. ત્યારે બેન, તમારું જે આ આખું બીમારીથી તમે જ્યારે ખબર પડી, કેવી રીતે ખબર પડી કે તમને ટીબી થયું છે? કયા કયા તમને એના જે સિમ્ટમ્સ હતા એ શું હતા? પહેલાં ઉધરસ આવતી હતી તો મેં કીધું પ્રાઇવેટમાં દવા લેતી હતી તો ફેર નહોતું પડતું હતું. મેં કીધું આ મહિના કેવું થઈ ગયું. પછી અહીંયા કેન્દ્રમાં આવી હતી. કેન્દ્રમાં આવીને તો અહીંયા દીધું કપને. પછી 3-4 દી પછી કે તમને કે ટીબી થઈ ગઈ. ટીબી થઈ ગઈ પછી અહીંથી દવા મને ચાલુ કરી દીધી. દવા ચાલુ કરી દીધી એટલે પછી કે તમારે કરસ કે આટલું કરવાનું, કે આ તમને ટીબી છે તો ધ્યાન રાખવાનું તમારે, ટેમો ટેમ દવા પીવાનું, એવી રીતે બધું કીધું સાહેબ. એવી રીતે રાખ્યું કરી એટલે એનાથી પાર પડી ગઈ દૈવે ટીબીથી. ખાવાનું ખોરાક બોરાકનું બધું કીધું હતું સાહેબ. તમને શું પહેલાં જ્યારે આ ટીબી તમને ખબર નહોતી કે ટીબી છે, પણ તમને કેવું શરીરમાં શું શું થતું કે એનાથી તમારે ડૉક્ટર પાસે જવું પડ્યું? ડૉક્ટર પાસે પહેલાં તો શરૂઆતમાં થયું ને ઉધરસ, ખાલી ઉધરસ આવતું હતું, બીજું કાંઈ નહોતું થતું. પછી દવા ચાલુ થઈ ને જ્યારે પછી હાથ ને પગ ને એવું દુખવા માંડ્યું હતું દવા ચાલુ હતી જ્યારે. અને થોડીક કમજોરી આવી ગઈ હતી. હા, બીજું કાંઈ નહીં. તમારા પરિવારમાં આ પહેલો એવો કેસ છે જે થયો હોય ટીબીનો, કે અન્ય કોઈ વ્યક્તિને પણ થયું છે તમારા પરિવારમાંથી? હા, મારા દીકરાને હતું બેને, એને મારી કેમ એ દવા પીને એને બહાર નીકળી ગયા. દીકરી હતી તો એ દવા નહોતી પી દીધી એટલે એને તો એક્સેસ થઈ ગયું હતું. અને છેલ્લું મારે હતું તો મારે દવા પી ફરસ પૂરું કરી લીધું, હવે રેડી. અચ્છા, એટલે બેનનું કહેવું છે કે પરિવારમાં 3 સભ્યોને ઓલરેડી ટીબી હતું જ અને પછી તે બાદ બેનને પણ થયું છે. તો દેટ મીન્સ કે ટીબી પણ એક ચેપી રોગ છે અને એનાથી આપણે જેટલું સાવચેત રહીએ એટલું જ સારું છે. તો તમારા મુજબ આ એક ચેપી રોગ જ હતો અને તમારા પરિવારમાંથી જ તમને સંક્રમિત થયા છો આ ટીબીથી? હા, એમ કહે છે કે આ તમારા ઘરમાં હોય ને તો વારસાગરમાં. હું તો મટી ગયા હતા એ લોકોને, તો મને રાય નથી હતું. ખાવામાં ખોરાક મારું ઓછું હતું અને ઉધરસ ઓછી તેને આવતી હતી એમાં હતી. બીજું કાંઈ મારે ક્યાં છોકરા કે મારે એટલું બધું ક્યાં જવાનું ન હોય. પછી તો કેને ખબર, કુદરતને ખબર હોય તાત્કાલિક કેમાંથી થાય, કેમાં ઉપસેસ થાય એ આપણે ન ધ્યાન હોય. ગવર્મેન્ટ તરફથી આ જે ટીબી હોય છે એના માટે સહાય આપવામાં આવતી હોય છે. તો તમને જ્યારે ટીબી થયું ત્યારે ગવર્મેન્ટ અને સરકાર તરફથી શું શું સહાય તમને આપવામાં આવી છે? અત્યાર સુધી તમે કઈ કઈ સહાયનો લાભ લીધો છે? કેટલી પ્રકારની સહાય તમને મળી છે? દર મહિને કઠોળ આપે 10 જાતની કીટ આપે. એ કીટ લઈ જાય છે દર મહિને પૈસા બેંકમાં જમા કરે. કેટલા કેટલા પૈસા જમા થાય છે બેંકમાં? એ હજી જોવા નથી ગઈ. દર મહિને એમ 1000 રૂપિયા કીએ એટલે દર મહિને એ જેટલા દી મહિના દવા ચાલુ હતી ને એટલા મહિના એ 1000 રૂપિયા જમા થયું. હા, જેટલા મહિને દવા ચાલુ હતી એટલા મહિને કીટ આવતી હતી. અને આખું જે તમારા ટીબીના જે તમે સંક્રમિત થયા એ દરમિયાન તમે જ્યારે અહીંયા હોસ્પિટલમાં વિઝિટ કરતા ત્યારે કેવી સર્વિસ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે? તમને ટ્રીટમેન્ટ કેવી મળતી, દવા અને એ બધું વિશે થોડું મને કહો. બહુ સરસ. અહીંયા ખાલી આવીને કહીએ ને આપણે તો અહીંથી પછી સાહેબ મોકલે આપણે 15 નંબરના વોર્ડમાં, મોટા સર. ત્યાંથી પછી બધું રિપોર્ટ કરે, દવા આપણે કંઈ કે આ થાય છે આ થાય એ પ્રમાણે દવા દઈએ.
એટલે કોઈ પણ જાતનું તમારા પાસેથી પૈસા કે એવું કાંઈ લેવામાં ના. આવતું? ના, મફત બધું. હા. તો આ જે ટીબીમાં એવું પણ હોય છે કે જ્યારે પણ કોઈ સંક્રમિત થાય છે ત્યારે સરકાર તરફથી એક જે હોસ્પિટલમાં વર્કર હોય એ લોકોને તેમના ઘરે વિઝિટ કરવા માટે મોકલવામાં આવે છે કે એમની દેખરેખ માટે દરેક જે પેશન્ટ હોય એમના ઘરે પણ જે આ હોસ્પિટલમાં જે કામ કરતા હોય એમને મોકલવામાં આવે છે. ત્યારે તમારા ઘરે આવી રીતે કેટલી વખત વિઝિટ કરતા અને શું તમારું ધ્યાન રાખવામાં આવતું? મહિનાની અંદર એક તો મેડમ કાયમ દવા દેવા આવતા. પીવે કાયમ પીવાનો ટેમ હોય ને એ મેડમ કાયમ દવા દેવા આવતા હતા. પછી ડૉક્ટર આવે મહિનાની અંદર, મહિનાની અંદર નહીં કરતાં 4-5 વાર આવે. હા, ઓલા મેડમ દવા તો કાયમ દઈ જાય. જેટલા મહિના દવા ચાલુ હતી એટલા મહિના એ મેડમ દવા દેવા આવતા હતા. સર બધાય આવતા, એકાબીજા બધાય પૂછવા આવતા. ત્યારે હમણાં જ સરકાર તરફથી એક આંકડો રજૂ કરવામાં આવ્યો છે 2025માં, જે મારા પાસે મોબાઈલમાં આવેલો છે. એમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2025થી લઈને 30 નવેમ્બર 2025નો આ ડેટા છે. તેમાં રાજકોટ શહેરમાં જ 95% ટીબી જે છે તે નાબૂદ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 21ના મોત થઈ ગયા છે આ ડેટા પ્રમાણે. અને અત્યાર સુધી રાજકોટ તાલુકામાં જ 2370 કેસ છે જે એક્ટિવ છે અને નોંધાયા છે. તો તમારા મુજબ આ જે ટીબી તમને થયું એ પછી તમને શું ધ્રાસકો પડ્યો, કેવું તમને? નો ડાઉટ તમને ખૂબ સંઘર્ષ થયો હશે. એટલે તમને કેવું આખું જ્યારે ખબર પડી ત્યારે તમને કેવું થયું? અરે થોડાક દી તો એમ થાય કે આ કેમ થયું આવું ઓછીતાનું. ક્યારે એવી માંદી હતી, છોકરા માથે દીકરી હતી મારી, એની માથે 24 કલાક રહેતી હતી. ખોરાક નહોતું, જ્યારે વજને નહોતું મારું એટલું, તો જ્યારે નહોતું થયું મેં કીધું આવું ઓછીતાનું આ કેમ થયું મને. 4 વર્ષ પછી પાછું થયું મને, એમ વિચારો. પણ થોડાક દી તો આમ અફસોસ થાય ને આપણે એમ કે જેની માથે 24 કલાક પડ્યા જ્યારે નહોતું થયું, પણ રેના કેવી રીતે થયું એમ. એટલે તમે જેમ કીધું અત્યારે કે તમને પહેલાં પણ થયું હતું? અચ્છા, હવે જ થયું છે. આ પહેલી વાર થયું. એટલે મારી દીકરીને હતું તેની માથે 24 કલાક એની માથે દવાખાનામાં 6 દી રહેતી તો એની માથે ને માથે. અને જ્યારે તો કમજોરી હતી મારામાં તોય નહોતું થયું. તો રેનામ ખાવા પીવા બધી વાતે સારું હતું તોય આ કેમ થયું એમ જ્યારે અફસોસ થયું હતું થોડીક વાર. એમ કે આ એની માથે હતું, જ્યારે હાલો આપણે એમ કે દર્દી પાસે આપણે હોય તો થઈ જ જાય, એ તો જુદી વાત છે. નહોતું તો કેમ આપણે આ થયું એમ. તો તમને કેટલા ટાઈમથી અને હવે તમે કમ્પ્લીટલી એમાંથી બહાર આવી ગયા છો કે હજી પણ તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે? ના, એ 2 મહિનાથી બંધ થઈ ગઈ દવા મારે. હા, 6 મહિના કરસ હતું મારે. 6 મહિના પૂરું કરી લીધું. હમણાં વચમાં ખાલી સાધારણ ઉધરસ 2 દી આવી ને તો હું પાછી અહીંયા આવી હતી. ચેક કરાવીને પછી દવા દીધી હતી તો એ પાછું બંધ થઈ ગયું. આજ 1.5 મહિનો થઈ ગયો એને. એટલે દવા તમારે પૂરી કરી નાખી. કિરિયલ ક્યાંની બંધ થઈ ગઈ છે. ઓમ સારું છે, હવે કાંઈ વાંધો નથી, તકલીફ કાંઈ થતું નથી. એ દવા પીતી હતી જ્યારે બહુ આમ કંટાળી ગઈ હતી. એમ થાય કે દવા પીવી કે શું કરવું. જ્યારે પગ મારા એવા દુખે, પગ બળે, બહુ તકલીફ. એ 2 મહિના તો બહુ ભોગવીને તો. હવે બહેનને જ્યારે 2 મહિના પહેલાં ટીબી થયું હતું પણ હવે તેમાંથી 95% જેટલા બહાર નીકળી ગયા છે અને હવે તેમને સારું પણ છે. અને હવે એમને માઇનોર પણ કંઈ થાય છે તો પણ એ ડૉક્ટરની વિઝિટ તરત કરે છે. જેથી કરીને એમને થયું છે તો હવે બીજા કોઈને પણ ન થાય તેમના પરિવારમાં, એવું તેમનું કહેવું છે. તો હવે તમે આમાંથી બહાર નીકળી ગયા છો ટીબીમાંથી, તો હું તમને એ જ પૂછીશ કે તમે આ ડૉક્ટરને કે સરકારને શું કહેવા માગશો કે તમને આ ટીબીમાંથી સારું થઈ ગયું છે હવે? તો ધન્યવાદ કહું છું બધા ડૉક્ટર સાહેબને. હા, એટલે અમારું એમ કે કહેવાનું બહુ આમ ધ્યાન રાખ્યું અમારું, એટલે એને ભગવાન કહેવાય એ ડૉક્ટર સાહેબ આપણી કીધે. સરકારને શું કહેશો તમે? એટલું બધા લાખો માણસોને સાહેબને દવા ને માણસો કહે છે કે આ પ્રાઇવેટમાં તમે લેવા જાઓ ને ઘર ધોવાઈ જાય તો તમને માટે નહીં. તો સરકારની તરફથી તો ઘણું કહેવાય, આભાર કહેવાય એનું.
માણસોને પૈસા ટકા વગરની દવા આપણને દે, સારવાર કરે, ડૉક્ટરને આપણે જાય જ્યારે એ ઊભા રહીને આપણું ધ્યાન રાખે, ઘરે મોકલે છે તપાસ કરવા, તો ધન્યવાદ કહેવાય એને. ત્યારે એ જ એક જ્યારે ટીબીમાંથી કોઈ સંક્રમિત થાય છે ત્યારે એ ખૂબ જ કોઈના ઉપર એક દુકાળ પડી ગયો હોય એવી સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે સરકાર તરફથી આટલી મોટી સહાય પેશન્ટ માટે કરવામાં આવે છે આવી ગંભીર ટીબી જેવી બીમારી માટે, એ ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય. અને એમાં પણ જ્યારે હમણાં મેં ડૉક્ટર સાથે પણ વાત કરી અને અમે જ્યારે બધું જાણ્યું ત્યારે અમને ખબર પડી કે જે ટીબીની દવાઓ આવે છે, ડોઝીસ આવે છે અને અલગ અલગ ઇન્જેક્શન્સ આવે છે, એ પણ એક ઇન્જેક્શન્સ 18 લાખ રૂપિયાના હોય છે. તો આ ટીબીની દવાઓ જે પેશન્ટને આપણે મફત સરકાર તરફથી મળે છે એ ખૂબ જ એક સારું કામ કહેવાય. અને બસ આ 2025માં સરકારની મોટાભાગની એવી અપીલ રહી છે અને એવી તેમની પહેલ પણ રહી છે કે મોટામાં મોટી જે આ બીમારીથી સંક્રમિત જ્યારે કોઈ પેશન્ટ થાય છે ત્યારે એ ટીબી નાબૂદ થાય અને આગળના જનરેશનમાં પણ આ ટીબી જેવી બીમારી પાસ ઓન ન થાય તે માટે સરકાર એક ખૂબ મોટી પહેલ ચલાવી રહી છે. ત્યારે આ હતા મારા સાથે ટીબીના એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ જેમને મેજર ટીબી થયું હતું. તો બસ આ જ વાત સાંભળીને આપણને પણ એમ થાય કે આ ટીબી જેવી બીમારીથી આપણે સૌ કોઈએ સાવચેત રહેવું જોઈએ અને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ એક એવી ટેબ્લેટ છે જે ભારે ટીબીથી ડાયગ્નોઝ જે પેશન્ટ હોય એને આપવામાં આવે છે. અને તમે એકદમ ચકિત થઈ જશો આ સાંભળીને. મને પણ ઇવન જ્યારે મેં સાંભળ્યું ત્યારે એમ થયું કે આ જે ટેબ્લેટ છે એમાં 188 જેટલી ટેબ્લેટ્સ આવે છે અને આની કિંમત 18 લાખ રૂપિયા છે. એટલે તમે ગણો તો એક ટેબ્લેટ જે નાની ગોળી છે એની કિંમત 10,000 રૂપિયા થઈ. એટલે આ જે ગોળી અને ટેબ્લેટ છે, આ બોટલ જે સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવે છે આરોગ્ય કેન્દ્રમાં તેમજ પેશન્ટ્સને. તો જ્યારે ભારે ટીબીથી કોઈ પેશન્ટ ડાયગ્નોઝ થયા હોય ત્યારે ડૉક્ટર દ્વારા આ દવા આપવામાં આવે છે જે એકદમ મોંઘી છે. અને સૌથી ટીબીમાં જ્યારે ડૉક્ટર સાથે વાત કરી ત્યારે આ સૌથી મોંઘી દવા હશે જે પેશન્ટને આપવામાં આવે છે સરકાર તરફથી એકદમ ફ્રીમાં. આપનું નામ અને ડેઝિગ્નેશન શું છે? મારું નામ છે ડૉક્ટર પરેશ કડિયા. હું અહીંયા કોર્પોરેશનમાં સીટીટીબી ઓફિસર તરીકે છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યો છું. અને રાજકોટ કોર્પોરેશનના 31 આરોગ્ય કેન્દ્રોમાં જે ટીબીના શંકાસ્પદ પેશન્ટ આવતા હોય એનું આખું મારા તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. ઓકે, તો એઝ અ ડૉક્ટર હું તમને એ જ પૂછીશ કે જ્યારે પણ કોઈ સંક્રમિત થાય છે પણ એમને ખબર નથી હોતી કે એકચ્યુઅલી મને આ ટીબી થયું છે કે થવાનું છે, તો તમે જ્યારે અમારા ઓડિયન્સને એ જ હું કહેવા માગીશ તમને કે અમારા ઓડિયન્સને પણ કહો કે શું એવા સિમ્ટમ્સ થઈ શકે છે જેથી કરીને તમારે તુરંત જ નજીકની જે તમારી આરોગ્ય કેન્દ્ર હોય એમાં તમારે જવું જોઈએ અને તપાસ કરવી જોઈએ કે ના તમને એકચ્યુઅલમાં ટીબી છે કે નહીં. તો એવા કયા સિમ્ટમ્સ હશે? પહેલાં તો હું આમાં ખાસ એ ધ્યાન દોરીશ કે આ જે ગ્રુપ આવે છે કે જેને ટીબીના લક્ષણો વહેલામાં વહેલી તકે થઈ શકે, એમાં 60 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો છે, એ છે ડાયાબિટીસ હોય, બરાબર, જેને ઘણા સમયથી દારૂ પીતા હોય, ઘણા સમયથી બીડી પીતા હોય, બરાબર, એ ગ્રુપ છે. અને જે લોકો સૌથી વધારે એવી જગ્યાએ કામ કરે છે કે જ્યાં એમને ડસ્ટ એમના શરીરમાં જવાની હોય, એ ગ્રુપમાં જો કોઈ પણ હોય અને એમને રોજ સાંજે તાવ આવતો હોય, 10-15 દિવસથી ખાંસી આવતી હોય, ગળફામાં લોહી આવતું હોય, છાતીમાં દુખાવો થતો હોય, દિવસે એમનું વજન ઘટતું જતું હોય, એમને ખાવાની ભૂખ ઓછી થતી જતી હોય, આવા જે લક્ષણોવાળા છે એ વહેલામાં વહેલી તકે જો આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચે તો એનું ડાયગ્નોસિસ વહેલા થાય અને એને સારવાર ઉપર આપણે સારી રીતે વહેલામાં વહેલી મૂકી શકીએ, જેથી આપણી ઇન્ફેક્શનની ઓછી થાય. અને એવું પણ કહેવામાં આવે છે કે આ ટીબી જે છે એ ચેપી રોગ છે. તો શું એ ખરેખર ચેપી રોગ છે અને કોઈ બીજા વ્યક્તિને જો થયું હોય તો એ આપણામાં પણ આવી શકે છે અને થઈ શકે છે? શું એ સાચું છે? ટીબી એ ચેપી રોગ જ છે. અને સૌથી વધારે એ કહેવામાં આવે છે કે જે એક જ પેશન્ટ જો એની સારવાર ઉપર એને ન મૂકવામાં આવે તો એ બીજા 15 પેશન્ટ નવા ટીબીના દર્દી ઊભા કરી શકે છે. તો જે આ ચેઇન છે એને બ્રેક કરવા માટે તમે શું સલાહ આપશો એઝ અ ડૉક્ટર? હા,
આ ચેન બ્રેક કરવા માટે એક જ છે કે જેટલા આવા લક્ષણોવાળા હોય એ વહેલામાં વહેલી તકે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ એમનું ગળફાનો રિપોર્ટ કરાવે અને એમના છાતીનો ફોટો પડાવે કે જેથી જો પોઝિટિવ હોય તો એને આપણે સારવાર ઉપર મૂકીએ અને સારવાર ઉપર મૂક્યા પછી 15થી 30 દિવસે જો દવા લે તો આ ચેન બ્રેક થવાની ખૂબ જ એની સોર્સ ઓફ ઇન્ફેક્શન આપણે જે કહીએ છીએ એ આપણે ચેન બ્રેક કરી શકીએ. તો જો તમને પણ આવા કોઈ સિમ્ટમ્સ હોય અને કંઈ આવું થતું હોય તો નજીકમાં કેન્દ્રમાં તમે જાઓ અને ડૉક્ટર પાસે તપાસ કરાવો, જેથી કરીને આ ટીબીથી તમે પણ સંક્રમિત ન થઈ શકો.